શરમ લાગતી? નહીં મને પેલા શરમ ન લાગતી ને હવે શરમ ન લાગતી. મને બેન તમારી ગુને છે. ખોટાડી ખોટાડીને પેલા એને શરમ લાગતી ને હવે શરમ ન લાગતી. બોલ્યા જ રાખવાનું હોય, બોલ્યા જ રાખવાનું હોય. તમારા મનમાં હોય એમ કીધે કા? હા જેવું મોઢે આવે ને એમ કહેવાનું જ હોય. હા વળી. હમણાં આશુબેને જે સવાલ પૂછ્યો ને સેમ સવાલ અરવિંદ માટે હોય તો તને પેલા આમ કેમ થતું શૂટ કરતા બધી જગ્યાએ કે ઘરે કે એમ સ્ટાર્ટિંગ હોય ને કેમેરામાં બોલવું એ શરૂઆતમાં બહુ અઘરી વસ્તુ થઈ જાય અને કેમેરા હારે વાતો કરવી ને બધું શરૂઆતમાં કોઈ ન કરીએ કે હળવું હળવું પછી ડેલી કામ કરો પછી હળવું હળવું એ જે બીક હોય કેમેરામાં બોલવાની પછી જાય. શરૂઆતમાં તો અમીથી મારું કામ તો હું મારા જૂના બ્લોગ જોતો તો હું ઘેરે હીરખું શૂટ ન કરી શકતો પેલા નર્વસ થઈ જાય એમ. અત્યારે તો હવે પબ્લિક પ્લેસમાં ગમે ત્યાં શૂટ કરવું ને તો અત્યારે કઈ વાંધો ન આવે પણ પેલા બધાને આમ જ હોય કેમેરા સામે જે બોલવું ની અઘરી વસ્તુ થઈ જાય. અને હવે તો ભાઈ હે ને પબ્લિક પ્લેસમાં જાય ને તેને શૂટ કરવા દે એવું થાય એટલે હવે તો વાંધો નથી આવતો પણ પેલા શરૂઆતમાં બધા એમ જ હોય. રૂપાબેન ને આપણે પાછો એક સવાલ કરીએ. રૂપાબેન, તમારે યુટ્યુબમાં પછી ઇન્સ્ટામાં ફેસબુકમાં બધાયમાં તમારે કેટલા પૈસા કેટલા બધાયમાંથી?